અમદાવાદના સૌથી અમીર વિસ્તારમાં એક ભવ્ય બંગલો હતો. આ બંગલામાં રહેતી હતી એક અનુપમા શાહ, પૈસાની ઝેરની જાણીતી ઉદ્યોગપતિ. પૈસાની કોઈ કમી નહોતી. સોસાયટીમાં મોટું નામ હતું, પણ એક ચિંતા હંમેશા અંદરથી કચડતી હતી. તેના એકમાત્ર દીકરા આયુષ માટે યોગ્ય જીવનસાથી શોધવાની. ઘણા મોટા ઘરના પ્રસ્તાવ આવતા હતા. દરેક પરિવાર સ્ટેટસ બતાવતો હતો. કોઈ પોતાના બિઝનેસની વાત કરતું, કોઈ પોતાના કાર બંગલાની વાત કરતું, પણ અનુપમાને કંઈક ખૂટતું લાગતું હતું. એક દિવસ અનુપમાએ આયુષને પૂછ્યું, બેટા, તને કેવી જીવનસાથી જોઈએ છે? આયુષ શાંત અવાજમાં બોલ્યો, મમ્મી, મને એવી છોકરી જોઈએ છે. મને નહીં, મારા ઘરને પ્રેમ કરે, મારા પૈસાને નહીં, મારા સંસ્કારને સમજે. આ જવાબ સાંભળીને અનુપમા ખુશ થઈ ગઈ, પણ સાચી છોકરી કેવી રીતે શોધવી? જ્યારે અનુપમાના મનમાં એક વિચિત્ર વિચાર આવ્યો. તે વિચારે છે, જો હું જ ભિખારણ બનીને લોકોની વચ્ચે જાઉં તો મને સાચા દિલવાળા લોકો ઓળખી શકશે. અને બીજા જ દિવસે અનુપમા શાહે પોતાનો મોંઘો સાડીનો વેશ છોડીને જૂના કપડાં પહેર્યા, માથા પર રૂમાલ બાંધ્યો અને રસ્તા પર ભિખારણ બનીને નીકળી ગઈ. શહેરના લોકો તો તેને ઓળખી પણ ન શક્યા. તે રસ્તા પર બેઠી રહી. લોકો પસાર થતા રહ્યા. કોઈ નજર પણ ન નાખે. કોઈ દૂરથી જ હસી કાઢે. કોઈ કહે, આ લોકો કામ કેમ નથી કરતા? અનુપમા દિલને દુઃખ થયું. પણ અચાનક ત્યાં એક સાદી સાડી દેખાતી છોકરી નીકળી આવી. તેનું નામ હતું પ્રિયંકા. પ્રિયંકા એક નાની નોકરી કરતી હતી. ઘરમાં બીમાર માતા હતી અને ઘરની જવાબદારી પણ તેના પર હતી. તે પોતાની થેલીમાંથી નાની પાણીની બોટલ કાઢે છે અને અનુપમાને આપે છે અને પ્રિયંકા કહે છે, માં, પાણી પી લો, તમને બહુ તરસ લાગી હશે. આ વાત સાંભળીને અનુપમાની આંખોમાં પાણી આવી જાય છે. તે વિચારે છે, આ છોકરી તો કેટલી સંસ્કારી લાગે છે. પણ પરીક્ષા હજુ પૂરી નહોતી થઈ. થોડા સમય પછી પ્રિયંકા ફરી પાછી આવે છે. તે પોતાના ટિફિનમાંથી 2 રોટલી કાઢે છે અને અનુપમાને આપે છે. માં, આ ખાઈ લો, આજે હું બહાર ખાઈ લઈશ. અનુપમા આશ્ચર્યમાં પડી ગઈ, કારણ કે તેને તો ખબર જ હતી કે પ્રિયંકા પાસે બહુ પૈસા જ નથી. ત્યારે અનુપમા ધીમેથી પૂછે છે, બેટી, તારા પાસે પૈસા ઓછા છે, છતાં તું મને મદદ કેવી રીતે કરે છે? પ્રિયંકા તો થોડી સ્મિત કરીને કહે છે, માં, પૈસા ઓછા છે, પણ દિલ ગરીબ નથી. આ જવાબ સાંભળીને અનુપમાને લાગ્યું કે તેને જે શોધતી હતી તે મળી ગઈ. પણ હજુ એક અંતિમ પરીક્ષા બાકી હતી. અગાઉના દિવસે અનુપમા ફરી રસ્તા પર બેઠી રહી. આ વખતે તેણે નાટક કર્યું કે તેની તબિયત ખરાબ છે. લોકો પસાર થતા રહ્યા. કોઈએ પણ ધ્યાન આપ્યું નથી. પણ પ્રિયંકા તે જ રસ્તે ફરી આવી. તે તરત જ દોડીને આવી
અને અનુપમાને ઊભી કરે છે અને માં, તમે ઊભા રહી શકતા નથી, ચાલો હું હોસ્પિટલ લઈ જાઉં. પ્રિયંકા થોડી પોતાની આખી બચત કાઢીને ઓટો રિક્ષા બોલાવે છે. અનુપમા તો આશ્ચર્યમાં પડી જાય છે, કારણ કે પ્રિયંકાની આખી બચત માત્ર 1500 રૂપિયા જ હતી અને તે બધું તેણે એક અજાણી વૃદ્ધ સ્ત્રી માટે ખર્ચી દીધું. અનુપમાની આંખોમાં આંસુ આવી જાય છે અને તે વિચારે છે, આજકાલના લોકો તો પોતાના માટે પણ ખર્ચતા ડરે છે અને આ છોકરી અજાણ્યા માટે બધું આપી રહી છે. થોડી વાર પછી અનુપમા તેને ઘરે પાછી આવે છે અને બીજા દિવસે પ્રિયંકાને પણ પોતાના બંગલા પર બોલાવે છે. પ્રિયંકા તો ડરી જાય છે અને તે પ્રિયંકા વિચારે છે, મારે ત્યાં કેમ બોલાવ્યું હશે? જ્યારે પ્રિયંકા બંગલા પર પહોંચે છે ત્યારે દરવાજો ખુલતા જ તે આશ્ચર્યમાં પડી જાય છે, કારણ કે સામે ઊભી હતી એક જે ભિખારી, પણ હવે તે કરોડપતિ અનુપમા શાહ હતી. પ્રિયંકા તો ચોંકી ગઈ. તે ધીમેથી બોલે છે, માં, તમે? એવું બોલે પ્રિયંકા અને અનુપમા સામે. અનુપમા તો સ્મિત કરીને કહે છે, હા બેટી, હું જ છું. અને પછી અનુપમા આખી જે થયું તે બધી જ વાત કહે છે કે કેવી રીતે તે પોતાના દીકરા માટે સંસ્કારી વહુ શોધી રહી હતી અને કેવી રીતે પ્રિયંકાએ પરીક્ષા પાસ કરી. પ્રિયંકાની આંખોમાં આંસુ આવી જાય છે અને તે કહે છે, માં, મેં તો માત્ર ફરજ બજાવી જ હતી. અનુપમા આગળ વધીને પ્રિયંકાનો હાથ પકડી લે છે અને તે કહે છે, બેટી, આજથી તું મારી વહુ છે. ત્યારે પાછળથી આયુષ અંદર આવે છે. આયુષ સ્મિત કરીને કહે છે, મમ્મી, આ જ છે મારી પસંદ. પ્રિયંકા પણ આશ્ચર્યમાં પડી જાય છે, કારણ કે આયુષ પહેલેથી જ પ્રિયંકાને ઓળખતો હતો. એક દિવસ ઓફિસ નજીક પ્રિયંકાએ એક ગરીબ બાળકને મદદ કરી રહી હતી ત્યારે આયુષે તેને જોઈ હતી અને તે દિવસથી આયુષે નક્કી કર્યું હતું કે તે જ તેની જીવનસાથી બનશે. થોડા જ દિવસોમાં ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. સમાજના લોકો તો આશ્ચર્યમાં પડી ગયા, કારણ કે આ કરોડપતિ પરિવારે એક સામાન્ય ગરીબ છોકરીને વહુ કેમ બનાવી હતી. પણ અનુપમા ગર્વથી કહે છે, મારી વહુ ગરીબ નથી, મારી વહુ દિલ્હીની સૌથી અમીર છે. લગ્નના દિવસે અનુપમા પ્રિયંકાના માથા પર હાથ ફેરવે અને કહે છે, બેટી, આજે મને સમજાયું કે સાચી અમીરી તિજોરીમાં નહીં પણ દિલમાં હોય છે. આ વાતો સાંભળીને પ્રિયંકાની આંખોમાં ખુશીના આંસુ આવી જાય છે અને આખું ઘર ખુશીઓથી ભરાઈ જાય છે. જીવનમાં પૈસા મહત્વના છે, પણ માણસાઈ તેના કરતાં પણ મોટી છે. સાચી અમીરી ઘર, કાર કે બંગલામાં નથી,
પણ સાચી અમીરી દિલના સંસ્કારોમાં હોય છે.